નમસ્કાર, મહામંથન સાથે હું છું વૈભવી। વડોદરા આમ સ્માર્ટ સિટી કહેવાય છે, પણ એ જ સ્માર્ટ સિટી વડોદરાની હાલત દર ચોમાસામાં આપણે જોઈએ છે। વડોદરાના શાસકોને આ મુદ્દે જ્યારે સવાલ પૂછવામાં આવે છે ત્યારે વડોદરાના શાસકો જવાબ નથી આપી શકતા। વડોદરામાં પૂર સામે વિશ્વામિત્રી પ્રોજેક્ટની તૈયારીઓને લઈને જ્યારે વડોદરાના મેયરને સવાલ કરવામાં આવ્યો ત્યારે મેયરે જવાબ આપવાને બદલે મૌન સેવવાનું વધારે પસંદ કર્યું। મેયરનું મૌન એ અનેક પ્રશ્નો સર્જે છે। શું ખુદ મેયરને જ તંત્રની કામગીરી ઉપર ભરોસો નથી, એ સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થાય છે। વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ ધરવા અને એનો જે પ્રથમ ફેઝ છે તે માટે 1200 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા। આ પ્રોજેક્ટ 100 દિવસમાં પૂરો કરવાના નિર્ધાર સાથે તેની કામગીરી શરૂ કરવામાં આવી। તંત્ર દ્વારા એ મોટી વાતો કરવામાં આવી કે 100 દિવસનું કામ 92 દિવસમાં પૂરું કરી દીધું છે। જો કે કોર્પોરેશન અને સિંચાઈ વિભાગ દ્વારા જે કામગીરી પૂરી કરી દેવામાં આવી એવા દાવા કરવામાં આવ્યા છે એ કેટલા સાચા અને કેટલા ખોટા છે તે તો આવનાર સમય જ હવે બતાવશે। તંત્રની મોટી વાતો વચ્ચે વડોદરાની જનતાને ભોગવવાનું ન આવે તો સારું છે, કારણ કે સવાલો ઘણા બધા અહીંયા ઉભા થઈ રહ્યા છે। સવાલ એ છે કે શાસકો મૌન પાડશે તો સામાન્ય પ્રજા કોની પાસે જવાબની અપેક્ષા રાખશે? વડોદરામાં પૂર સામેની જે તૈયારીઓ છે અને એ સવાલ જ્યારે મેયરને પૂછવામાં આવે છે ત્યારે મેયરનું મૌન શું સૂચવે છે? વિશ્વામિત્રી નદીને પહોળી કરવાની કામગીરીથી પૂરને શું ખાળી શકાશે? પૂરની સ્થિતિ સામે વીએમસીની તૈયારીઓ કેટલી છે? નેતાના બેજવાબદારી ભર્યા વલણ સામે વડોદરા વાસીઓની રક્ષા હવે કોણ કરશે? આ તમામ સવાલો પર કરીશું આજે મહામંથન। અને વડોદરાની જે પરિસ્થિતિ છે, કારણ કે ગત વર્ષે પણ જે પરિસ્થિતિ સર્જાઈ હતી આ વખતે એ પરિસ્થિતિ ન સર્જાય એટલા માટે જ તંત્ર દ્વારા પહેલેથી કામગીરી કરવામાં આવી, પરંતુ બાદમાં જ્યારે સવાલ પૂછવામાં આવે ત્યારે તેનો કોઈ ઉત્તર ન મળતા હવે વડોદરા વાસીઓ પણ ચિંતામાં મુકાયા છે। એટલા જ માટે ચર્ચા કરવી જરૂરી છે। ચર્ચા માટે આપણી સાથે અત્યારે હાલ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર આપણી સાથે જોડાયા છે, અરુણ મહેશ બાબુ આપણી સાથે જોડાયા છે। સૌથી પહેલા તો સર આપનું સ્વાગત છે મહામંથનમાં। સર, સૌથી પહેલો પ્રશ્ન એ છે કે દર વખતે વડોદરાની જે પરિસ્થિતિ હોય છે, દર ચોમાસાની અંદર વડોદરા ડૂબે છે અને એના કારણે કેટલાય લોકોને ભોગવવાનો વારો આવે છે। પ્રશ્ન સૌથી પહેલા એ જ છે કે આ વખતે વિશ્વામિત્રીનો એ પ્રોજેક્ટ તો હાથ ધર્યો છે, પરંતુ એમાં તંત્રની તૈયારી કેટલી છે? સૌપ્રથમ આપણે આમંત્રણ કાર્યક્રમમાં આપે મને સવાલ કરી એ બદલ આપણે આભાર માનીએ છીએ। વડોદરાના આ વખતે પણ આપે જોયા હશો કે આજુબાજુના વિસ્તારમાં હાલોલ, છોટાઉદેપુર, નર્મદા જિલ્લાઓમાંથી પણ, પાવાગઢમાંથી પણ પુષ્કળ પાણી તો આવી જ રહ્યા છે અને અત્યારે છેલ્લા 2 દિવસમાં જે વરસાદ થયું એમાં પણ પુષ્કળ પાણી બહાર નીકળ્યું હતું। પણ આ તમામ કેચમેન્ટ એરિયામાંથી જે પાણી આવે છે આપણે વડોદરાની અંદર પ્રતાપપુરા, આજવા, દાદર નદી અને આ સુથાર નદીની ઉપર આવી રહ્યા છે। અમે આ વખતે થોડું મેકેનિઝમ જુદું કર્યું છે। આ મેકેનિઝમના પ્રમાણે અમે આ વખતે જે પાણી ત્યાંથી આવે છે હાલોલથી, આપણે પ્રતાપપુરા જે ફૂલ થયું એને પ્રતાપપુરાનું પાણી આ વખતે અમે થોડું ઓપન કરી દીધું છે। વેસ્ટ વિયર અને ઈસ્ટ વિયર જયારે ઓપન કર્યું આટલું લોડ અત્યારે વિશ્વામિત્રીમાં પ્રતાપપુરાનું પાણી અને કેચમેન્ટ એરિયાનું પાણી બહાર નીકળી રહ્યા છે અને જે બીજી પાણી જે બીજી કેચમેન્ટમાંથી આવી રહી છે એને અમે આજવામાં ભરવા માટે, સિટીના ફ્યુચર યુઝ માટે, પાણીના પીવાના પાણીની વ્યવસ્થા માટે અમે અત્યારે ભરીને રૂલ લેવલ મેન્ટેન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। અને ફરી આપણે એક માંગુ છું કે આ વખતે અમે ક્વિક રિએક્શન ટીમ્સ જે બનાવ્યા છે, જે પણ ઘટના બને એને પહોંચી વળવા માટે સ્થાનિક વોર્ડ લેવલના ટીમ, ઝોનલ લેવલના ટીમ આને ગઠન કરી છે। અમે ચોમાસા આવે અને વધારે વરસાદ આવે એને પહોંચી વળવા માટે ક્વિક રિએક્શન ટીમમાં એન્જિનિયરિંગના ટીમ, એમના વોર્ડ વાઇઝ એન્જિનિયરિંગના ટીમ, ડેપ્યુટી એન્જિનિયર, એમના પાર્ક્સ એન્ડ ગાર્ડન્સના ટીમ, એના સાથે ફાયરના ટીમને પણ અમે કાર્યરત કરી દીધી છે અને ઓર્ડર્સ પણ થઈ ગયું છે। અને અત્યારે ફાયરના ટીમને પણ અત્યારે ઇમરજન્સી સર્વિસીસના ભાગરૂપે અમે એમને સક્ષમ બનીને ટીમ ફોર્મ કરીને દરેક વોર્ડ વાઇઝ, ઝોન વાઇઝ એ રાઉન્ડ લઈ રહ્યા છે। દિવસો સવારે અને સાંજે મને 2 વખત રિપોર્ટિંગ આપે છે, જેથી કરીને દરેક રોડ્સમાં કેટલા ગાડાઓ પડી રહ્યા છે, જેટલા પોટહોલ્સ થઈ રહ્યા છે, ક્યાં ભૂવો પડે છે, એ એડવાન્સ ઇન્ફોર્મેશન આપણને આપી રહ્યા છે, જેથી કરીને આપણે એન્જિનિયરિંગ ટીમ તરત જ પહોંચીને એનું રિપેર કરી શકીએ। એ પહેલી વાત। અને જે વરસાદની વાત કરીએ તો વરસાદી પાણી જે કેચમેન્ટ એરિયા, પાવાગઢ, હલોલ,
દરેક જગ્યામાં જે પાણી ભરીને આપ જોઈ શકો છો રોડમાં આવ્યા હતા એ બધું વડોદરામાં આવે જ છે. એવું નથી કે વડોદરામાં આવતું નથી, પણ વડોદરામાં જેટલું આવે છે અમે સિટીની અંદર આવવા નથી દેતા. એને અમે દાદર નદી અને વિશ્વામિત્રીમાં બે નદીના રૂપના સ્વરૂપમાં અમને બહાર અત્યારે કાઢી રહ્યા છે. વેસ્ટ વિયર અને ઈસ્ટ વિયરને અમે ઓપન કરીને રાખ્યા છે, જેથી કરીને પ્રતાપપુરા જે અર્ધન ડેમ છે જેનું કેરિંગ કેપેસિટી બહુ સ્ટ્રોંગ ના કહેવાય, એનામાં અંદર પ્રેશર ના આવે એના માટે આ પાણી કાઢી રહ્યા છે. અને આ વખતે પ્રી મોન્સૂન એક્ટિવિટીના દરમિયાન અમે દરેક ડ્રેનેજ લાઇન્સને લગભગ 20-30 વર્ષથી જે કચડો છે, જે પ્લાસ્ટિક છે, જે પાણી છે, એ બધાનું કાઢવાનું પણ કામિંગ અમે શરૂ કર્યું છે. એટલે સુપર સકર મશીન્સ, જેટિંગ મશીન્સ, દરેક તમામ ઇક્વિપમેન્ટ્સને વાપરીને અમે કાઢવાનું કામ કર્યું છે. આઈ એમ નોટ ટેલિંગ દેટ અમે 100% એને જે 50 વર્ષનું કચડો કાઢી લીધું છે, પણ જેટલું શક્ય બને લગભગ 60 to 80% અમે કાઢવામાં સફળ બન્યા આવ્યા છે. એટલે જેટલું પણ વરસાદી પાણી સિટીમાં થઈ રહ્યા છે એને પણ અમે 236 જે વોટર લોગિંગ સ્પોટ્સ છે, જે ગયા વર્ષના પૂરના આધારે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું, આ સ્પોટ્સ ઉપર સક્ષમ ટીમો પહોંચે, ત્યાં વોટર લોગિંગ ને ડીવોટરિંગ કરે, ડીવોટરિંગ પમ્પ્સ વાપરીને આ પાણીને વિશ્વામિત્રીમાં બહાર કાઢે, એ પ્રક્રિયા અત્યારે હાથ ધરવામાં આવી છે. જેથી કરીને મેક્સિમમ ટુ મેક્સિમમ અમે સ્પંજ તરીકે તમામ પાણીને એબ્ઝોર્બ કરીને વિશ્વામિત્રી, દાદર અને સુતર નદીમાં બહાર કાઢીએ છીએ. સો ઇવેન્ચ્યુઅલી મેક્સિમમ પાણી સિટીમાં ડ્રેનેજથી બહાર લઈને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ છે. પણ અમે આશા રાખીએ છીએ કે જુલાઈ-ઓગસ્ટ મહિના સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે, જેથી કરીને વચ્ચે કદાચ વરસાદ આવે વડોદરામાં કે પુલ જેવું પરિસ્થિતિ ના બને એના માટે તમામ પ્રક્રિયા અમે હાથ ધરી છે. બિલકુલ સર, બીજો એક પ્રશ્ન આના પરથી એ છે કે આપે જે અત્યારે વાત કરી એના પરથી શું એટલી ગેરંટી મળશે કે ગત વર્ષ જેવી પરિસ્થિતિનું નિર્માણ એટલીસ્ટ આ વર્ષે નહીં થાય? અમે એ જ આશા રાખીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આવું પુલ જેવું સ્થિતિ અહીંયા વડોદરામાં ના સર્જાય. પણ છતાં પણ આ સુંદર કામગીરીની આપની જે વાત છે એ પછી અમે અત્યારે ટેસ્ટિંગ ફેઝ છે ખરેખર, કારણ કે આજવાનું જે પાણી છે 214 લેવલ જ્યારે થાય એ ઓવરફ્લો થાય તો પુલ જેવું પરિસ્થિતિ સિટીમાં આવવાનું હોય. અમે અત્યારે એડવાન્સ પ્રિપેરેશનમાં લગભગ 14 ડીવોટરિંગ પમ્પ્સ અમે અત્યારે મંગાવી રહ્યા છે તાત્કાલિક યુદ્ધના ધોરણે. એ પમ્પ્સનું ઇન્સ્ટોલેશન આવતીકાલથી શરૂ થવાના છે. એટલે 7 ડેઝ પ્લેટફોર્મ્સ અને 15 ડેઝ પ્લેટફોર્મ્સ એમાં 2 સેટ આવે છે, એને આવતીકાલથી ઇન્સ્ટોલ કરી રહ્યા છે. એટલે આ જે ગયા વર્ષનું પુલ જેવું સ્થિતિ છે એને અવોઇડ કરવા માટે આ બધું તૈયારી છે. અમે 100% એવું, કારણ કે કુદરતની વાત છે, કુદરતની એગેન્સ્ટમાં અમે કંઈ કમેન્ટ ના કરે તો સારું, પણ ભગવાનને પ્રાર્થના છે કે આવું 15 ઇંચ વરસાદ, 20 ઇંચ વરસાદ ના આવે વડોદરામાં. આવે તો પણ એના પહેલા પ્રી એમ્પ્ટિંગનું પ્રક્રિયા શું કરવું જોઈએ એ સાયન્ટિફિકલી અને ટેકનિકલી ટીમ સાથે ચર્ચા કરીને કરવાનું અમે તૈયારીમાં છે. જી સર, અહીંયા ઘણા બધા પ્રશ્નો સામાન્ય રીતે વિશ્વામિત્રીને લઈને એટલા માટે થતા હોય છે કારણ કે એવું નથી કે ગત વર્ષે પહેલા પણ પૂરની સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે અને લોકો ખૂબ પરેશાન થયા છે, ખૂબ હાલાકી ભોગવવાનો લોકોને વારો આવ્યો છે. એટલે એનું કોઈ સમાધાન ખરું આગામી સમયમાં એ પણ થોડું સમજવું છે આપની પાસે, કારણ કે પરિસ્થિતિ ખૂબ ગંભીર બનતી જાય છે દર વર્ષે. લાસ્ટ ટાઈમનું કેરિંગ કેપેસિટી 700+ ક્યુબિક્સ હતું. આ વખતે ક્યુસેક્સને અમે જેટલું ડ્રેજિંગ અને રીસિલ્ટિંગ અને રીસ્ટ્રક્ચરિંગનું કામગીરી કરી છે એમાં 700 થી 1100 સુધી અમે આ લેવલ ડિફરન્સને લાવ્યા છે. એટલે ઇનિશિયલ લેવલ અને ફાઇનલ લેવલનું જે માટી કાઢ્યું છે એનાથી વિશ્વામિત્રી નદીને પહોળો કરવાનું અને ઊંડો કરવાનું કામગીરી કરવામાં આવ્યું છે. એ જે માન્ય નવલાવાલા સાહેબનું કમિટીના રેકમેન્ડેશન શોર્ટ ટર્મ મેજર્સ છે. આ શોર્ટ ટર્મ મેજર્સથી અત્યારે પાણીનું વહેણને થોડું વાઇડ કરવાનું અને ડીપ કરવાનું કામગીરી કરી છે. પણ લોંગ ટર્મ મેજર્સ જે છે સિટી માટે જે ફ્લડ પ્રિવેન્શન મિટિગેશન છે એ વિશ્વામિત્રી નદીની પહેલાના એક બ્રાન્ચ કેનલને રીરૂટ કરવાનું અને સિટીની પહેલા જ ઉપરવાસમાં બહારથી લેવા માટે અને આજવા ડેમની નવું એક પરમનન્ટ ડેમ કરવા માટે જે સજેશન્સ છે એ આજથી લગભગ 2 થી 3 વર્ષમાં કરવાના છે, જેથી કરીને વડોદરામાં અમે ત્યારે 100% કહી શકીએ પુલ જેવું સ્થિતિ ના બને. પણ અત્યારે શોર્ટ ટર્મ મેજર્સથી અમે આશા રાખીએ છીએ કે જેટલા સમય આપણે મળ્યું, લગભગ 100 ડેઝનું સમય મળ્યું 3 મહિનામાં, આમાંથી જેટલું કામ થઈ શકે આટલું કામ તો અમે સક્ષમ રીતે પ્રયત્ન કર્યું છે કે કેરિંગ કેપેસિટી ઓફ ધ રિવર ઇઝ ઇન્ક્રીઝ, જેથી કરીને ઉપરવાસમાંથી પાણી હવે નીકળી જાય બહાર. એના માટે અમે અત્યારે કામગીરી હાથ ધરી છે. પણ અમે મેક્સિમમ મહેનત કરીશું આવનારા દિવસોમાં એવું કઈ સિચ્યુએશન ના બને અને લોંગ ટર્મ સોલ્યુશન માટે જે કામગીરી હાથ ધરવામાં આવશે મોન્સૂન પછી શરૂ કરીશું. બિલકુલ સર, બીજો એક પ્રશ્ન એ, કારણ કે આપે જે રીતે કામગીરીની વાત કરી, તો બીજો એક પ્રશ્ન એ છે કે આ વખતે જે કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે એટલે આ વખતે વડોદરા નહીં ડૂબે એને લઈને શું ગેરંટી, કારણ કે એનું નિરાકરણ આવી જશે આ વખતે? સવાલ એ છે.
શરૂઆત છે નિરાકરણની. 100% હું કારણ કે આ સાયન્ટિફિક વસ્તુ છે અને વેધર પેટર્ન્સ ચેન્જ થઈ રહ્યા છે ક્લાઇમેટ ચેન્જના આધારે, એટલે આ તો કુદરતને એગેન્સ્ટમાં અમે વહેલા તકે અમે કંઈ કમેન્ટ ના કરી શકીએ કે આવશે ના આવશે એ બધું, પણ સાયન્ટિફિકલી અમે જેટલું આન્સર આપી શકીએ અમે મહેનત કરી રહ્યા છે એની અંદર ટેકનિકલ સોલ્યુશન લાવવા માટે. પણ આ શોર્ટ ટર્મ મેજર્સની કાર્યવાહી અત્યારે કરી દીધી છે. લોંગ ટર્મ મેજર્સ લગભગ 2 થી 3 વર્ષ લાગશે. સમય મળે તો આની અંદર પણ કામગીરી કરવાનો મોકો મળશે તો અમે કામગીરી કરશું. પણ અત્યારની પરિસ્થિતિમાં એને પહોંચી વળવા માટે મેક્સિમમ અમે પ્રયત્ન કરી રહ્યા છે કે વડોદરા સિટીની અંદર પૂલ ના આવે, અને પ્રીએમ્પ્ટિવ મેજર્સમાં જે પણ પગલાઓ લેવાના છે અમે લેવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. બિલકુલ. બીજો એક પ્રશ્ન એ, કારણ કે વડોદરાના મેયરને જ્યારે એ મુદ્દે સવાલ કરવામાં આવ્યો કામગીરીને લઈને, શું થશે તેને લઈને, ત્યારે તેમણે મૌન સેવ્યું હતું અને તેને લઈને ઘણા બધા સવાલો ઉભા થયા હતા. એટલે આપની પણ એ પ્રતિક્રિયા કે એમણે જે મૌન સેવ્યું છે એના ઉપર આપનું શું રિએક્શન? આઈ વિશ નોટ ટુ કમેન્ટ ઓન ધેટ બીકોઝ ઇટ ઇઝ અ ડિફરન્ટ ઇશ્યુ. હું સાયન્ટિફિકલી કંઈ આપને જવાબ આપવાનો હોય ત્યારે કામગીરી ચાલી રહી છે એ બાબતે હું કમેન્ટ કરી શકું છું આપને. બિલકુલ. સર, છેલ્લો સવાલ એ કે આપના તરફથી જે તૈયારીઓ કરવામાં આવી અને આપે જે રીતે જણાવ્યું કે તમામ પાસાઓનું ધ્યાન આ વખતે રાખવામાં આવ્યું છે, એટલે અસર કદાચ એટલી નહીં થાય, એટલે એ આપની પાસેથી એ જાણવું છે કે શું વડોદરાવાસીઓને આ વખતે ચિંતા કરવાની જરૂર નથી એવું માની લઈએ? બિલકુલ. તો ફરી એક વખત સર સાથે નેચરલ રિસોર્સ મધર નેચરની એગેન્સ્ટમાં અમે ક્યારે પણ અમે પહોંચી ના શકીએ, એ સાચી વાત છે. કારણ કે મધર નેચર ફોર્સ ઇઝ વેરી પાવરફુલ. પણ આ બધા છે ક્લાઇમેટ એક્શનના કારણે ઘણું બધું વેધર ચેન્જીસ પણ થઈ રહ્યા છે. આપ જોઈ શકો છો કે ચોમાસા જે માની લો મોડો આવતો હોય એ પણ થોડું વહેલા દેખાવા જોઈએ છે, અને જે તે વખતનું ડિસિશન્સ છે અને રૂલ લેવલ છે એ પણ અલગ છે. અરે એ જ કહેવાનું છે કે વી આર ટ્રાઇંગ અવર મેક્સિમમ. જેટલું આપણે સિસ્ટમ્સ પાસે અને આપણે એક્ઝિસ્ટિંગ કોર્પોરેશનના શક્તિ છે અથવા મેનપાવરની રિસોર્सेस છે અથવા રાજ્ય સરકારની મદદથી જે કરી શકાય એ બધું અમે કરવાનો પ્રયત્ન કરીશું. પણ વોટ એવર ઇઝ મધર નેચર વી હેવ ટુ ફેસ ઇટ એન્ડ વી વિલ વર્ક ફોર ઇટ. બિલકુલ. થેન્ક યુ સર અમારી સાથે જોડાવા માટે અને જે માહિતી આપે પૂરી પાડી છે, કારણ કે આ પરિસ્થિતિ આખી જે ગત વર્ષે જોઈ હતી અને આ વખતે શું કામગીરી છે એ બાબતે જાણકારી પૂરી પાડી. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. અને આ જ મુદ્દે અન્ય ગેસ્ટ પણ આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે પણ આગળ આ મુદ્દે ચર્ચા કરીશું. આપણી સાથે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જોડાયા છે, શીતલ મિસ્ત્રી આપણી સાથે જોડાયા છે. શીતલજી, સૌથી પહેલા તો સ્વાગત છે આપનું મહામંથનમાં. આપણી સાથે કોંગ્રેસ નેતા નિશાંતભાઈ રાવલ પણ જોડાયા છે. નિશાંતભાઈ, આપનું પણ સ્વાગત છે મહામંથન. સૌથી પહેલો સવાલ શીતલભાઈ આપને કરવો છે, કારણ કે આ વખતે 1200 કરોડ રૂપિયાનો ખર્ચ તો થયો છે, પણ એની ખાતરી શું કે વડોદરામાં આ વખતે પૂર નહીં આવે અને વડોદરાવાસીઓને મુશ્કેલી નહીં પડે? સૌથી પહેલા તો રેકોર્ડ પર કહેવા માંગુ છું કે 1200 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. 1200 કરોડ વીએમસીના એકાઉન્ટમાં જમા નથી થયા. જી. અત્યાર સુધીમાં ઇરિગેશન ડિપાર્ટમેન્ટને 180 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી છે. એમાંથી વડોદરા કોર્પોરેશનને લગભગ 100 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. જે વિશ્વામિત્રી અને વિશ્વામિત્રીના સંલગ્ન પ્રોજેક્ટ છે એ બધા વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં મૂકવામાં આવ્યા છે. દાખલા તરીકે વિશ્વામિત્રી નદીનું વાઇડનિંગ કરવું, જંગલ કટિંગ કરવું, ડિસેલ્ટિંગ કરવું, કે જે લગભગ 71 કરોડ રૂપિયાનું કામ હતું અને તે કામને અમે લગભગ 100 દિવસમાં પૂર્ણ કર્યું છે. વિશ્વામિત્રી નદીની જે કેપેસિટી હતી 700 ક્યુમેક હતી, એમાંથી 1100 ક્યુમેક કરી છે. ખૂબ સુંદર નજારો વિશ્વામિત્રીનો. આજે મેં આખી વિશ્વામિત્રીની પર્સનલી વિઝિટ કરી છે. બંને પટ અને બંને પટના સ્લોપ અને જે નેચરલ વેજીટેશન ઉગ્યું છે એનાથી અને જે પ્રકારનો લુક આવી રહ્યો છે, ખરેખર વડોદરા કોર્પોરેશને ખૂબ ઇમ્પ્રેસિવ કામગીરી કરી છે 100 દિવસની અંદર. અને મને કહેતા આનંદ થશે કે આખા એશિયામાં 100 દિવસમાં કોઈ નદીનું આટલું રિવાઇવલ કોઈ જગ્યાએ આટલી સ્પીડમાં પોસિબલ નથી. ક્યાંક ઐતિહાસિક કાર્ય કર્યું છે. વડોદરાની વિશ્વામિત્રી નદીનો 24.7 કિલોમીટરનો એરિયા, જેમાં પર્યાવરણવિદો હ્યુમન રાઇટ્સ કમિશનના આદેશ અનુસાર દર 15 દિવસે વિઝિટ કરે, પોતાનો ઇન્ડિપેન્ડન્ટ રિપોર્ટ મૂકે. એમણે પણ સંતોષ વ્યક્ત કર્યો છે કયા કિનારા ઇરોઝન પ્રોન છે, કયા કિનારા ઇરોઝન સેફ છે. એના આધારે મેન્ડરિંગને વધારે પડતું ડિસ્ટર્બ કર્યા વગર જ્યાં જ્યાં પોસિબલ છે ત્યાં ત્યાં નદીને વાઇડનિંગ કરવામાં આવી છે. નદીની કેપેસિટીમાં વધારો થયો છે. 245 હેક્ટરનું જંગલ કટિંગ કર્યું છે. એ નાના મોટા જંગલી બાવળિયા વનસ્પતિઓ જેનાથી વિશ્વામિત્રીનો ફ્લો
એટલે ગઈ વખતે 12.5 ઇંચ વરસાદ જે વડોદરા શહેરમાં પડ્યો, ઉપરવાસમાં પણ લગભગ 12.5 ઇંચ વરસાદ પડ્યો, એટલે 25 ઇંચ જેટલો વરસાદ વિશ્વામિત્રી નદીને વહન કરવાનો વખત આવ્યો હતો. આ વખતે અમે કહીએ કે વિશ્વામિત્રી નદીની કેપેસિટી 40% વધારો કર્યો છે, એટલે ગઈ વખત કરતા વધારે વરસાદ પડે 30-40%, તો પણ એની વહન ક્ષમતા વધવાથી એ ખમી શકશે. સાથે સાથે વિશ્વામિત્રીને જે એલાઇટ પ્રોજેક્ટ છે તે 4 ઝોનની તમામ કાંસો સાફ કરવાની, ખાસ કરીને જે ચેનલો બનાવેલી છે એના 500 કરતા વધુ જગ્યાએ સ્લેબ તોડી અને આટલા વર્ષોમાં ડિસિલ્ટિંગ નહોતું થયું, એ ડિસિલ્ટિંગ કરવામાં આવ્યું છે, જેથી કરીને વરસાદી જે ચેનલો છે પાકી બનેલી આરસીસીની એમાં પણ વહન ક્ષમતા વધશે. લગભગ મારા હિસાબે 135 કિલોમીટરની ચેનલો અમે સાફ સફાઈ કરી છે. એ રીતે જે નેચરલ વોટરવેઝ છે કે જેને આપણે કાચ કહીએ, નદીની અંદર વાત કરું છું, વડોદરાના હાઈવે ઓકે અને જે એપ્રોચ રોડ હતા એને તોડી અને એને પહોળા કરવામાં આવે છે, રિસેક્શનિંગ કરવામાં આવ્યું છે. હાઈવે ઓથોરિટી જોડે પરામર્શ કરી એટલે લગભગ 71,000 દબાણ હતા, એમાંથી 40,000 દબાણો દૂર કરવામાં આવે છે. હજુ પણ 31 દબાણો બાકી છે. એની નીચે અમે લોકોએ મોટા ડાયામીટરના પાઇપલાઇન નાખ્યા છે. એ સિવાય સિકંદરાપુરાની કાંસ હોય, શંકરપુરાની કાંસ હોય અને ઇરિગેશન કેનાલને બંને બાજુની જે કાંસો હોય, આ બધાની વાઇડનિંગ, એટલે 3-4 લેયરમાં પૂર્વ ઝોનમાં કામ કર્યું છે. જે જાંબુઆ નદીનું વાઇડનિંગ રિસેક્શન છે પણ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. મારેઠાથી લઈને દેણા સુધી નદીનું વાઇડનિંગ કર્યું અને મારેઠાથી પિંગલવાડા સુધી ઇરિગેશન ડિપાર્ટમેન્ટે પોતાની કામગીરી પૂર્ણ કરી છે. અને આ જે જંકશનો છે એના પણ વાઇડનિંગ, ડ્રેજિંગ, જે ખલીપુર પાસે જાંબુઆ અને વિશ્વામિત્રીનું જંકશન છે, એવી રીતે પિંગલવાડા પાસે ઢાઢર અને વિશ્વામિત્રીનું જંકશન છે. એટલે સાયન્ટિફિકલી બહુ જ સારી રીતે કામ કરવામાં આવ્યું છે. મેનહોલ સફાઈની વાત કરીએ તો લગભગ 97% મેનહોલ, કે 43,000 મેનહોલમાંથી 42,000 મેનહોલ સાફ કર્યા છે. 97% કામગીરી પૂર્ણ કરી છે. હજુ પણ કામગીરી ચાલી રહી છે. એની રિવ્યુ સફાઈ પણ થશે કે પહેલા એક બે વરસાદ આવ્યા પછી પ્લાસ્ટિક કે પાંદડા અંદર ભરાઈ જાય તો એને પણ સાફ કરવામાં આવશે. કેચપીટની સફાઈની વાત કરીએ તો 98.35% કેચપીટો સાફ કરી છે. 34,000 માંથી લગભગ 34,852 માંથી 34,278 કેચપીટો સાફ કરી છે. કાચની વિગત મેં આપી એમ કે 70 કિલોમીટરમાંથી 69 કિલોમીટર અમે સાફ સફાઈને વાઇડનિંગ કર્યું છે. એ સિવાય ચેનલની સફાઈ મેં કીધું 135 કિલોમીટરમાંથી 131 કિલોમીટરની સાફ સફાઈ કરી છે. એટલે ખૂબ ઇમ્પ્રેસિવ કામ થયું છે. ડ્રેજિંગની વાત કરીએ તો શીતલજી, એ જે કામગીરી છે એ પણ આપની પાસેથી હું જાણીશ, કારણ કે તમે જે કામગીરી ગણાવી એ મુદ્દે નિશાંતભાઈનું પણ રિએક્શન મારે લેવું છે. નિશાંતભાઈ, જે રીતે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જે આખી આ કામગીરી ગણાવી, વિશ્વામિત્રનો એ પ્રોજેક્ટ હોય તેને લઈને કામગીરી, કેચપીટની એ કામગીરી, જે કાંસ આવેલી છે એની સફાઈની કામગીરી, એ બધું જ એમણે ગણાવ્યું. જે કામગીરી એમણે ગણાવી છે એનાથી આપ કેટલા સંતુષ્ટ, અથવા આપનું શું માનવું છે આ મુદ્દે કે શું ખરેખર આ પ્રકારની કામગીરી થઈ છે? કારણ કે વિશ્વામિત્રીના કારણે જે પૂરની સ્થિતિ દર વર્ષે થતી હોય છે તેને લઈને વડોદરામાં કોંગ્રેસ હંમેશા આક્રમક રહી છે. હમણાં રિસન્ટલી પણ એ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો સભાની અંદર, એટલે એ મુદ્દે આપનું સૌથી પહેલા તો શું કહેવું છે? શું સંતુષ્ટ છો એ જવાબથી, એ કામગીરીથી? વૈભવી, સૌ પ્રથમ તો હું વીટીવીના માધ્યમ દ્વારા ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસકો અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપે બનેલા જે ખાડાવાળા રોડ છે એમાં એક 39 વર્ષના રિક્ષા ડ્રાઈવરનું, યુવાનનું અપમૃત્યુ થઈ ગયું. એના માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું. સાથે સાથે હું સ્પષ્ટ તમે બતાવ્યું અરુણ બાબુનું સ્ટેટમેન્ટ, જે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર છે, એમના આખા સ્ટેટમેન્ટમાં તમે જો કે લોંગ ટર્મ, 2 થી 3 વર્ષ, ભવિષ્ય, ભગવાન, આવા શબ્દો તમને વધારે સાંભળવા મળ્યા. સાયન્ટિફિક રીતે એમને કામગીરી કરી એના કરતા આવા શબ્દો તમને વધારે સાંભળવા મળ્યા. એ જ સાબિત કરે છે કે 30 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન વિશ્વામિત્રીના પૂરમાંથી વડોદરા શહેરને વારંવાર બચાવવા માટે નિષ્ફળ નીવડ્યું છે. આગળ વધુ, તમે વડોદરા શહેરનું દુર્ભાગ્યપૂર્ણ નસીબ તો જુઓ કે વડોદરા શહેરને એવા મેયર મળ્યા, એવા જ્ઞાની મેયર મળ્યા કે જેમને પત્રકારો પૂછે છે કે બેન વિશ્વામિત્રીમાં 2025માં પૂર આવશે કે નહીં, એમની પાસે કોઈ જવાબ નહીં. તમે આટલા બધા માનનીય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાહેબ ડોક્ટર મિસ્ત્રી સાહેબ એ પોતે સર્જન તરીકે ખૂબ વ્યવસ્થિત, એમને અનેકો લોકોની જાન બચાઈ છે, પરંતુ જે દીર્ઘ દ્રષ્ટિ જોઈએ વિશ્વામિત્રીના પૂરથી વડોદરાવાસીઓને બચાવવાની એ ક્યાંય દેખાય નહીં.
તમે જો કે મેયરશ્રીએ કરેલા પોતાના જ કરેલા કામ ઉપર કોન્ફિડન્સ નહીં. અરે મૌન મેયરશ્રી, મેડમ મેયરશ્રી, તમારી પાસે જવાબ નતો તો એટલીસ્ટ એવું તો બોલી શકતા હતા ને કે મહાદેવને પ્રાર્થના કરીએ છીએ કે 2025માં વિશ્વામિત્રીમાં પૂર ના આવે. એટલીસ્ટ એવું તો બોલી શકતા હતા ને. તમે એવું પણ ના બોલ્યા. ભગવાનને પ્રાર્થના કરીને એવું બોલ્યા હોત અમે બધા ભગવાનના માનવાવાળા લોકો છે. વડોદરાની જનતા સંસ્કારી જનતા છે. અમે માની લીધું તમારી વાતોને, પણ એ પણ શક્ય ના થયું. અચ્છા, એનાથી આગળ જવું વૈભવી, જે માનનીય મિસ્ત્રી સાહેબે જે કામો ગણાવ્યા, રાજ્યના માનવ અધિકાર પંચના આદેશથી એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું. એ કમિટીમાં પર્યાવરણવિદ, એન્વાયરમેન્ટ પ્લાનર, જીઓલોજીસ્ટ, બોટનિસ્ટ અને અર્બન પ્લાનરોનો સમાવેશ કરવામાં આવ્યો. 5મી મે સાહેબ સાંભળી લો, અત્યારે 30 વર્ષથી કોંગ્રેસ રાહુલ ગાંધીજીનું શાસન નથી, તમારું શાસન છે 30 વર્ષથી. શીતલજી પ્લીઝ આપણે નિશાંતબેન એક સાંભળી લઈએ, એના પછી હું તમારું રિએક્શન લઈશ. એમણે જે વાત કરી છે રાજ્યના માનવ અધિકાર પંચની આદેશથી જે કમિટી સભ્યોની કમિટી બની હતી. એ લોકોએ 5મી મે રિપોર્ટ આપ્યો અને એટલો ભયંકર ઓકે શીતલજી પ્લીઝ આપણે નિશાંતભાઈને સાંભળી લઈએ. એના પછી જો કંઈક તમને લાગે તો હું તમને પૂછીશ સવાલ, ત્યારે તમે જવાબ આપશો. પ્લીઝ અત્યારે અમને સાંભળી લઈએ. વૈભવી, આ જે કમિટીનો રિપોર્ટ આવ્યો 5મી મે, હમણાં હાથમાં 2 મહિના પહેલા, એમાં સ્પષ્ટ જણાવેલું છે, નેગેટિવ રિપોર્ટ છે. એમાં એવું કહેવામાં આવ્યું છે કે નેશનલ હાઈવે ઓથોરિટી અંતર્ગત જે મુંબઈ દિલ્હી હાઈવે બની રહ્યો છે એક્સપ્રેસ, એના પિલ્લરોના કારણે વિશ્વામિત્રી પર દબાણ થઈ ગયું છે. બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ થઈ રહ્યો છે, એ વીટીવીના કેમેરાએ પણ બતાવ્યા છે. એના પિલ્લરોના કારણે વિશ્વામિત્રી ઉપર મોટા દબાણ થઈ ગયા છે. વડોદરા શહેરમાં વિશ્વામિત્રી ઉપર થયેલા કન્સ્ટ્રક્શન અને જે મોટા મરતિયાઓના જે બિલ્ડર જે દબાણ થયા છે, એક પણ દબાણ ડોક્ટર સાહેબ મને બતાવી દે કે તમે છેલ્લા 1 વર્ષમાં તોડી શક્યા હો. સાથે સાથે એમને એ પણ એવું કીધું છે વૈભવી, આ કમિટીના રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે નદીના ડ્રેનેજનું પાણી ટ્રીટમેન્ટ વગર આજની તારીખમાં વિશ્વામિત્રીમાં છોડી મૂકવામાં આવે છે. હજી આગળ જાઓ, આ સાહેબે જે વાત કરી, હવે મેં બહુ મોટી કામગીરી કરી છે. આપ આ વિડીયો જોઈ શકો છો. આ વિડીયો જોઈ શકો છો. નીચે અને વિશ્વામિત્રીના કિનારે ઓકે શીતલજી પ્લીઝ આપણે નિશાંતભાઈને સાંભળી લઈએ. વૈભવી, વિશ્વામિત્રીના કિનારે માટીનું ધોવાણ ના થાય એટલે ટેક્સટાઇલ કોયર વોવન ટેકનિકનો ઉપયોગ કરીને 4.19 કરોડ 4.90 કરોડ ખર્ચીને એમને જે આ બનાવ્યું ધોવાણ થઈ ગયું. આ મીડિયાનો રિપોર્ટ, આ મીડિયાનો વિડીયો, નિશાંત રાવણનો વિડીયો નથી બતાવી રહ્યો. એટલે મીડિયા પણ ખોટી, વીટીવીના કેમેરા પણ ખોટા, વડોદરાની જનતા પણ ખોટી. માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાહેબ બેઠા છે અને મ્યુનિસિપલ કમિશનર જે વાવાઈ કરીને ગયા એ સાચા. બીજી આગળ વાત કરું, વિશ્વામિત્રીમાં જે પૂર આવ્યું વૈભવી 2024માં, જો તમને તમારી કામગીરી ઉપર 2025ની કામગીરી પર આટલો જ વિશ્વાસ હતો તો આ ચેરમેન સાહેબ કેમ એવું બોલ્યા હતા કે તમે તરાપા વસાવી લેજો, ઘરે ટ્યુબ વસાવી લેજો? આ ચેરમેન સાહેબ ચેરમેન સાહેબનું સ્ટેટમેન્ટ સિરિયસલી લઈ લીધું છે. વડોદરાની સોસાયટી બધા સિરિયસલી લીધું છે. સિરિયસલી લઈ લીધું છે ભાઈ. શરૂઆત કરી દીધી છે. ઠીક છે નિશાંતભાઈ, તમારો પ્રશ્ન. ઓકે તમારો પ્રશ્ન છે. શીતલજી, અહીંયા પ્રશ્ન એ જ, કારણ કે નિશાંતભાઈના એ આક્ષેપ, એનો જવાબ મારે જોઈએ છે. અને બીજી વાત એ કે જો કામગીરી બરાબર થઈ છે તો વડોદરા શહેરના એ પ્રથમ નાગરિક જવાબ કેમ નથી આપતા? જો કામગીરી થઈ હોય તો જવાબ તરત આપી દેવો જોઈએ. 15-20 સેકન્ડ સુધી મૌન પાડવાની જરૂરિયાત છે, કારણ કે મેયર પાસે અપેક્ષા રાખીએ જવાબની, અને જો એ જવાબ ન આપે તો પછી અપેક્ષા કોની પાસે રાખવી? પ્રશ્ન તો એ પણ છે. તો જવાબ કેમ નથી આપી શકતા જો કામગીરી થઈ હોય તો? ઐતિહાસિક મારા જાણ મુજબ 25 કરતા વધારે ઇન્ટરવ્યુ આ બાબતમાં આપેલા છે.
માન્ય સીએમ સાહેબ આવ્યા, માન્ય હર્ષભાઈ સંઘવી આવ્યા, જે કોઈ નેતાઓ અમારા ત્યાં આવ્યા છે. આ વિશ્વામિત્રી નદીનો પ્રોજેક્ટ જે 100 દિવસ પહેલા ચાલુ થયો હતો, રેગ્યુલર તમામ લોકોએ બાઇટ આપેલી છે. તમામ વસ્તુની રોજે રોજ પ્રેસ નોટ ટીએમસી ના મીડિયા ગ્રુપમાં મૂકવામાં આવે છે કે આજે 18 લાખ ક્યુબિક મીટર માટી થઈ, અત્યારે 23 લાખ ક્યુબિક મીટર માટી થઈ, આટલી ખોદી કે આજવા તળાવમાં રોજે રોજનો પ્રોગ્રેસ કેટલો છે, પ્રકાશપુરામાં રોજે રોજનો પ્રોગ્રેસ કેટલો છે. અમારી અધિકારીઓની ટીમ 1 કિલોમીટરમાં 4 ડબલ E 4 રેવન્યુ ક્લાર્ક ફોટોગ્રાફી વિડીયોગ્રાફી સાથે 1 ટ્રકનો હિસાબ કરી રહી છે. અને આટલું મોનિટરિંગ તો એજન્સીઓ પણ થાકી ગઈ છે કે ડોક્ટર સાહેબ તમારે તેની એજન્સીઓ એટલું બધું કે 1 રૂપિયાનું ગડબડ ના થાય. અને અત્યાર સુધીમાં 23 લાખ ઘન મીટર માટી કાઢી છે, છોડાયેલા છે. અને આ વિશ્વામિત્રી નદીમાં પહેલી વખત એક સાયન્ટિફિક ઢબે કામ થઈ રહ્યું છે. શોર્ટ ટર્મનું જે પ્લાનિંગ હતું કે જેમાં કેટપીટો સાફ કરવાની, કાંસો સાફ કરવાની, ચેનલો સાફ સફાઈ કરવાની અને વડોદરાની મોટી 3 કાંસો રૂપારેલ, મસિયા અને ભૂખી કાંસની સાફ સફાઈ કરવાની અને એ પણ વોર ફૂટિંગ ઉપર કરવાની. અને આટલી બધી કામગીરી કરી છે. વિશ્વામિત્રી નદીની કામગીરી કરી છે. આજવા તળાવને ઊંડું કર્યું છે. લગભગ 4,87,000 ઘન મીટર માટી આજવામાંથી કાઢી છે. શીતલજી, તમે એ ખાતરી સાથે અથવા એ કોન્ફિડન્સ સાથે એ વાત કહી શકો છો કે વિશ્વામિત્રી ઉપર થયેલા એ બધા દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે? 26 લોકોને નોટિસ આપવામાં આવી હતી કે જે લોકોએ વિશ્વામિત્રી નદીના માર્જિન વાયોલેશન કર્યા હતા એમને સ્વેચ્છાએ એકાદ જણને છોડીને કે જેનો કોર્ટમાં કેસ ચાલે છે એ પણ કોંગ્રેસના નેતા હશે એવું મારું માનવું છે. પરંતુ એ બાબતમાં આપણે પડવું નથી. પણ મોટા ભાગના લોકોએ સ્વેચ્છાએ દબાણ દૂર કર્યા. એ અગોરાનું ક્લબ હાઉસ હતું 3.5-4 કરોડનું, એ પણ અમે તોડી નાખેલું છે. અને જે કોઈ લીગલ મેટર છે, કાસો પરના દબાણો છે, જ્યાં આગળ જીડીસીના નિયમો મુજબ રજા ચિઠ્ઠી આપી અને ભૂતકાળમાં એને એફટી આપેલા હોય, લોકોને બેઘર ન કરી શકાય, જ્યાં જ્યાં કાયદેસર પોસિબલ છે, લોકોને તકલીફ ના પડે, એ તમામ દબાણો દૂર કરાવવાની અમે લોકોએ પ્રામાણિક કોશિશ કરી છે. ખૂબ સારી કામગીરી પ્રામાણિકપણે કરવામાં આવી છે અને 40% નદીની કેપેસિટીમાં વધારો કર્યો છે. એ સિવાય જે જગ્યાએ અમે લોકો કન્સ્ટ્રક્શન ડેબ્રીઝ કાઢી, 22,000 ટન કન્સ્ટ્રક્શન ડેબ્રીઝ કાઢી છે. લગભગ 964 મેટ્રિક ટન જેટલો પ્લાસ્ટિક વેસ્ટ અમે કાઢ્યો છે. અને જ્યાં જ્યાં પોસિબલ છે ત્યાં ઓક્સબો લેક બનાવવાની કામગીરી પણ આગામી ભવિષ્યમાં કરવામાં આવશે. ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા લાંબા ગાળાનું આયોજન કરી છે. આજવાનો સ્પીલવે બનાવવામાં આવશે, જેનું ક્રેશ લેવલ અત્યારે 211 ફૂટ છે, એના બદલે 206 ફૂટ કરવામાં આવશે. ચોમાસા પહેલા આજવા સરોવરને નીચી સપાટી પર લઈ જવા, જેથી કરીને આજવા સરોવરમાં બફર કેપેસિટી અમને મળી રહે. આ વખતે પણ અમે આયોજન કર્યું છે કે પંપ લગાડીને પણ જયારે ડ્રાય પેચ મળશે, વરસાદ નહીં હોય, એ વખતે આજવા સરોવરને ઓકે નિશાંતભાઈ, આપને પ્રશ્ન, કારણ કે શીતલજીએ જે દબાણ હટાવવાની જે વાત કરી છે ને એમણે એ કહ્યું છે કે એક સિવાય બાકીના એ તમામ દબાણો હટાવી દીધા છે. શું એ વાત સાથે સહમત? શું ગ્રાઉન્ડ રિયાલિટી એ છે કે તમામ દબાણો હટી ગયા છે કે માત્ર આ કાગળ પૂરતો દેખાવ છે? વૈભવી, તમે જયારે પણ એમને જોવા હોય તો અમે બતાવીશું. અને અમે મીડિયામાં પણ ડિક્લેર કરેલા છે. કોંગ્રેસનું કામ આક્ષેપ કરવાનું છે. ઇલેક્શન આવી રહ્યું છે, એ ગ્રાઉન્ડ ગુમાવી ચૂકેલી પાર્ટી છે. કેવી રીતે ગ્રાઉન્ડ લેવું કે જે લોકો મહેનતથી કામ કરી રહ્યા છે એમને કેવી રીતે નીચા બતાડો તો વડોદરાની પ્રજા તો કાંતે જાણે છે. નિશાંતભાઈ, આ મુદ્દે મારે જવાબ જોઈએ. ઘરે ઘરે જઈને ખાવાનું આપતા હતા. ઓકે શીતલજી, નિશાંતભાઈને સાંભળી લઈએ. આ મુદ્દે એમનો શું જવાબ છે? સાથે શીતલજી પ્લીઝ આપણે નિશાંતભાઈને સાંભળી લઈએ, કારણ કે મેં એમને સવાલ કર્યો છે. વૈભવી, તમારા સવાલનો સચોટ જવાબ આપી દઉં. વર્ષ 2024માં અયોધ્યા ખાતે ભારતીય જનતા પાર્ટીના શાસકો આવું જ બોલતા હતા કે અમે અયોધ્યામાં પ્રભુ શ્રીરામનું મંદિર બનાવ્યું છે, તમામ અયોધ્યાવાસી અમને મતદાન કરશે પ્રભુ શ્રીરામના. વડોદરાની વાત કરો નિશાંતભાઈ પ્લીઝ, વડોદરાની વાત. વડોદરા પૂરતી વાત રાખો તો સારું છે. શીતલજી પ્લીઝ. ઓકે, અમે લોકો જવાહરલાલ નહેરુથી ચાલુ કરીશું ભાઈ. રેફરન્સ આપું છું, હા તમે એના પર જ આવશો. તમારી માટે તો ઓકે નિશાંતભાઈ, આપની વાત કન્ટિન્યુ. 2024માં બાળકોને દૂધ ના
ના મળ્યું, પ્રેગ્નન્ટ મહિલાઓને એમ્બ્યુલન્સ ના મળી, મરીઝોને દવાઓ ના મળી, એ પણ નહેરુજીના કારણે થયું. પરિવારવાદ વંશવાદમાંથી બહાર નીકળો અને તમને કામ સ્પષ્ટ કરો. કહેવું છું શીતલજી, કે આ વાત 2024 અત્યારે આ વાત વડોદરાની જનતા માટે છે, એટલે આપણે એ પક્ષ વિપક્ષનો એ પ્રતિ આક્ષેપનો મારો એ પછી ચલાવીશું. અત્યારે એ વડોદરાની જનતા માટે શું કામગીરી થઈ છે એની વાત કરી લઈએ. નિશાંતજી, પ્લીઝ આપની વાત કન્ટિન્યુ કરો. ડિસિપ્લિનમાં ડિબેટ કરવા માંગુ છું. મારો અવાજ લાઉડ એન્ડ ક્લિયર છે. હું ડિસિપ્લિનમાં રહીને ડિબેટ કરવા માંગુ છું. ડેકોરમ વીટીવી નો જળવાઓ જોઈએ. આ રીતે ડિબેટ ના થાય. મારો reference ઓકે, છેલ્લા નિશાંતભાઈ, છેલ્લા એ દબાણ મુદ્દે મારે જવાબ જોઈએ છે. વચ્ચે બોલવાનું બંધ કરો, વચ્ચે બોલવાનું બંધ કરો. એવિડન્સ આપું છું. વૈભવી, તમને સ્પષ્ટ કહેવા માંગુ છું કે આ લોકોનો અહંકાર ને તાનાશાહી જે અયોધ્યામાં હતી, એ જ તાનાશાહીને આ લોકોનો અહંકાર અયોધ્યાવાળી અહીંયા થશે, વડોદરામાં થશે. આ અયોધ્યાવાળી વડોદરામાં થશે. જો વડોદરા ફરી વખત ડૂબ્યું તો વડોદરાની જનતા, એક જનતા અમને આનો મુંહતોડ જવાબ આપશે, ભારતીય જનતા પાર્ટીને. કારણ કે વડોદરાની જનતાએ જે 20,000 કરોડનું નુકસાન ભોગવ્યું, હજી એમાંથી બહાર વૈભવી નથી આવી શકી. મેં તમને જે મોટા દબાણોની વાત કરી, નોટિસો આપવાની દબાણો દૂર ના થાય. તમે અત્યારે સેટેલાઇટ ઇમેજ વીટીવી ના માધ્યમ દ્વારા બતાવો. વિશ્વામિત્રીની 25 કિલોમીટરની રેડિયસની કયા મોટા દબાણ તોડ્યા? અગોડા મોડમાં ક્લબ હાઉસ તોડ્યું. એની સેફટી વોલ જે લોકોએ જે 15 ફૂટની વોલ ઊંચી કરી દીધી, એ વોલ હજી ને હજી ત્યાં છે. તમે સેટેલાઇટ ઇમેજ થી જોઈ શકો છો આખું વડોદરા શહેર. આનાથી ભલીબીતી જાણકારી છે. વડોદરા શહેરની જનતાના દિલમાં અત્યારે એક જ સવાલ છે, જે આ શાસકો નથી આપી શકતા. શું ફરી વખત અમને પૂરમાં ડૂબાડવાનો છો કે નહીં? અમારું ભૂતકાળ તમે કાળું કરી નાખ્યું, વર્તમાન અમારું કાળું દેખાઈ રહ્યું છે, અને ભવિષ્યમાં અમારા માથા ઉપર કાળા વાદળો ઠીક છે, એ 6 મહિના પાછળ જવાની જરૂર નથી, કારણ કે ચોમાસું આ 4 મહિનાનો એ સમયગાળો છે, એટલે એ 4 મહિનાની વાત આપણે કરવાની હોય છે. એ જનતા જોશે કામગીરી કોણે કેટલી કરી છે, એ પછીની વાત છે. પણ આ 4 મહિના શું પરિસ્થિતિ થવાની છે એને લઈને ચર્ચા હતી. આપ તમામ અમારી સાથે ચર્ચામાં જોડાયા, તમામનો ધન્યવાદ. અને વડોદરાની પરિસ્થિતિ ઉપર અત્યારે ચર્ચા કરી છે, કારણ કે વિશ્વામિત્રી પ્રોજેક્ટ જેની શરૂઆત થઈ, પ્રથમ ફેઝનું એ કામગીરી પૂર્ણ થઈ, પરંતુ હવે જ્યારે કારણ કે સુરતમાં અત્યારે ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે, એના કારણે સુરતની જે પરિસ્થિતિ જોઈ, વડોદરામાં એવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તેના માટે કામગીરી પહેલેથી જ કરવામાં આવી છે, એવા દાવા તો કરાયા છે. પરંતુ જો ભારે વરસાદ ખાબકે છે તો પછી વડોદરાવાસીઓને એક જ ડર છે કે શું ગત વર્ષે જે પરિસ્થિતિ થઈ હતી, શું આ વર્ષે તો એ પરિસ્થિતિ નહીં થાય ને? અને એ સવાલ છે, અને એ સવાલનો જવાબ કદાચ હવે આગામી સમયમાં એ કોર્પોરેશનની એ કામગીરી છે એ કેટલી ઊંડાણપૂર્વક થઈ છે, એ જવાબ હવે આગામી સમયમાં મળશે, અને એ જવાબ ઉપર તમામની નજર રહેવાની છે. આગળ પણ અમદાવાદની ચર્ચા કરવાની છે, કારણ કે અમદાવાદમાં પણ ગઈકાલે વરસાદ ખાબક્યો અને જે ખાડા પડ્યા એ ખાડા અમુક લોકો માટે મોત લઈને આવ્યા, તેની પણ ચર્ચા કરીશું. પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે.